રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે કે જેમાં નગરપાલિકાએ ધોરાજી તાલુકામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીનું સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી છે। ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક જયેશ વસેટિયન દ્વારા ફાયર સેફટી બાબતે નિવેદન આપવામાં આવ્યું છે। નગરપાલિકાએ કોઈપણ જાતના ફાયર સાધનની ચેકિંગ હાથ ધર્યા વગર જ નોટિસ ફટકારી હોવાનો અધિક્ષક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ હોવાનું અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં ફાયરના તમામ સાધનો અને ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ છે। તો ફાયર સેફટીની નોટિસ મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને પણ આ બાબતે જાણ કરવામાં આવી હોવાનું હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું। તો ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યાનો પણ સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। હું ડૉક્ટર જયેશ વસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હા, આપની વાત સાચી છે। અમને ફાયર એનઓસીની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સદંતર ખોટી છે અને ભૂલથી અપાયેલી છે। મારી હોસ્પિટલની ફાયર સેફટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌપ્રથમ ફાયર સેફટી મેળવનાર 4/1/2021ના રોજ અમે મેળવેલ છે, જે 22માં પૂરી થઈ અમે ફરીથી રિન્યૂ કરાવેલ છે। ફરીથી 23માં પૂરી થઈ, ફરીથી અમે 2 વાર રિન્યૂ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી 8/1/2025ના રોજ પૂરી થાય છે। અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ, હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે। ફાયરના એક્સટિંગ્વિશર પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી। એ નોટિસ એ ખરેખર દુર્ભાગ્ય છે અમારું। સર, કોણે નોટિસ પાઠવેલી છે? નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે। એમની સાથે મેં વાત કરેલ છે। એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે। ફાયર ઓફિસરનો પણ મેં સંપર્ક કર્યો। એમણે કીધું કે હું સીઓને વાત કરું છું અને પછી મેં રોગી કલ્યાણ સમિતિમાં માનનીય અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે। રિપોર્ટર વિમલ સોંદરવા, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।